જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, માં મોગલમાએ આ ગામનું નામ બગુડા કેમ રાખ્યું અને આ ગામમાં કોઈ ઘરને તાળું કેમ નથી મારતા? શું છે એની પાછળનું રહસ્ય? તો આવો જાણીએ એની પાછળનો ઇતિહાસ. મિત્રો, વિરમગામ નજીકનું નાનું એવું ગામ, અને આ ગામમાં સુરસી વાઘેલા અને એની દીકરી સુજનબા, આમ બે બાપ દીકરી રહેતા હતા. થોડા વર્ષો પહેલા જ આ દીકરીની માતા મૃત્યુ પામેલી, એટલે બાપ જ્યારે પોતાના પશુપાલક સરાવવા જાય ત્યારે આ દીકરી એનું ભાત લઈને જાય. હવે વૈશાખ મહિનાનો ધમધમતો તાપ તપ્યો છે અને સુરસી વાઘેલા પોતાના માલઢોર લઈને સીમમાં સરાવવા ગયા છે. હવે દીકરી સુજનબા વિચારે છે કે લાય રોટલા કરી બાપુને ભાત સીમાડે આપતી આવું. રોટલા કરી ભાત બાંધી અને દીકરી બાપને ભાત દેવા હાલી નીકળી. પણ ગામની બહાર સુજનબા જ્યાં ચાલતી ચાલતી જાય છે ત્યારે પાછળથી ઘોડે સવારો આવતા હોય એવો અવાજ આવ્યો. દીકરીને એમ થયું કે હું બાજુ પર ખસી જાઉં તો ઘોડે સવારો રસ્તે થઈને નીકળી જશે. ત્યાં તો 10 થી 12 ઘોડે સવારો આવીને આ દીકરીને ફરતા ગોળ ગોળ ફરવા લાગ્યા, અને એમાં જે આગેવાન જેવો લાગતો હતો તે બોલ્યો, અરે રે, આવા સુંદર મજાના રૂપ આમ સીમમાં ન શોભે. હાલ તને તો મારી હવેલીમાં મારી બેગમ બનાવું. હું કડીનો બાદશાહ છું. હાલ તારી સાથે વિવાહ કરી મારી રાણી બનાવું. દીકરી સમજી ગઈ કે ના પાડીશ તો પરાણે ઉપાડી જશે, એટલે કંઈક રસ્તો કાઢવો પડશે. માટે દીકરી બોલી કે અમારામાં રિવાજ છે કે દીકરીનું માંગવું એના બાપ પાસે મંગાય. આ મને તમારે વાત ન કરાય. એટલે બાદશાહ બોલ્યો, ક્યાં છે તારો બાપ? આમ આગળ ઢોર ચરાવે છે, હું ત્યાં જ ભાત લઈને જાઉં છું. મારી પાછળ પાછળ ચાલી આવો. પછી દીકરી સુજનબા આગળ અને ઘોડે સવારો પાછળ હાલતા હાલતા જાય છે. આગેથી એના બાપે જોયું કે સુજનબા આવે છે અને પાછળ કોક ઘોડે સવારો આવે છે, એટલે બાપે બાજુમાં આવીને દીકરીને પૂછ્યું કે દીકરી, આ ઘોડે સવારો કોણ છે? બાપુ, એ તો તમારા મહેમાન છે. બાપ સમજી ગયો કે કાંઈક વાત હોય તો જ દીકરી આમ બોલે, પણ બેટા, મને આવા મહેમાન ન પોસાય. પણ બાપુ, તમારે લગ્નની તારીખ તો આપવી જ પડશે. એટલે બાપ પણ સમજી ગયો કે મારી દીકરી કોઈ દિવસ આવું ન કરે, પણ એને કંઈક વિચારીને રાખ્યું હશે. એટલે ખોટે ખોટા લગ્નની તારીખ આપી અને બાદશાહને કહ્યું કે આ દિવસે તમે જાન લઈને આવજો. આમ તારીખ દઈ બાદશાહને ત્યાંથી રવાના કર્યો. હવે પછી બાપ અને દીકરી ઘરે આવ્યા અને બાપે દીકરીને વાત કરતા કહ્યું કે બેટા, આપણો હિન્દુ ધર્મ છોડીને મુસલમાન ન થવાય, તે કેમ લગ્નની તારીખ આપવાનું કીધું? ત્યારે દીકરી બોલી કે બાપુ, મને ખબર છે કે કાંઈ આપણો ધર્મ ન છોડાય, પણ જો હું ના પાડત ને તો તમને મારીને મને ઉપાડી જાત. એના કરતા બાપુ, એ અહીંથી આઘા તો ગયા, હવે આપણે ક્યાંક રસ્તો ગોતીશું. હવે એનો બાપ કહે છે કે અરે બેટા, આપણું તો મુઠ્ઠી જેવડું ગામ, કદાચ ગામમાં વાત કરીએ અને એની હારે યુદ્ધે ચડીએ તો પણ આપણી પહોંચી નહીં શકીએ, અને નકામું આપણા હાટો બીજાના માથા વઢાઈને એના કરતા તો દીકરી આપણે ઝેર પીને બાપ દીકરી મરી જઈએ. હા બાપુ, એ જ કરવું છે આપણા માટે. આપણે કોઈના માથા નથી વઢાવવા. ભલે ત્યારે બાપુ આપણે ઝેર ગોળીએ, પણ બાપુ, મને એક વાત યાદ આવે છે. શું બેટા? હું જ્યારે નાની હતી ને ત્યારે મારી માં સવાર સાંજ તપેલીમાં ધૂપ કરી અને દરિયા સામું મોઢું રાખીને બોલતી કે દરિયા પાર બેઠાલા આય જોગણી, અમારા પરિવારની રક્ષા કરજે. તો હું એકવાર ધૂપ કરી અને માતાજીનું સ્મરણ કરું તો બાપુ, મને એ માતાજીનું નામ યાદ આવતું નથી. એટલે એના પિતા બોલ્યા કે દીકરી, દરિયા પાર તો કોણ હશે? હા બાપુ, કોઈ લોબડિયાની સારણ છે. એક ધાબળી જેવો કટકો હતો ને એને મારી માં ધૂપ દેતી અને એમ કહેતી કે આઈ ની ધાબળીનો કટકો છે. હા હા દીકરી, એ તો મોગલ આઈ ઓખા ધરાવાળી દરિયાથી પાર દ્વારકાથી 20 કિલોમીટર આગળ, ત્યાં આઈ મોગલ બેઠા છે. હા બાપુ, હા મોગલ આઈ, હું હમણાં જ એના ધૂપ કરું. કદાચ તે કંઈક કરે તો આપણે કમોતે મરવું ન પડે. હા હા દીકરી, ખરા અંતરથી પ્રાર્થના કર, કદાચ કોઈ માતાજી આપણી રક્ષા કરે. આમ કરી દીકરીએ
તુપલિયામાં ધૂપ કર્યો અને દરિયા સામું મોઢું રાખીને સુજનબા કહે છે, હે માં આઈ, સૂતા હોય તો જાગજો અને મારે કમોતે ન મરવું પડે એવું કંઈક કરો. માં, મારે આબરૂ રાખજો. જ્યાં આટલો સુજનબા બોલે ને ત્યાં તો સુતેલા આઈ મોગલ બેઠા થયા. માથા ઉપરનો ભેળિયો સરખો કરી અને હાથમાં ખુલ્લી તલવાર લઈ દરિયા ઉપર દોડી દીધી. દરિયા ઉપર માં મોગલ હાલી આવે છે અને આવું છું દીકરી સુજન, આવું છું, તારું મોત ન બગાડીશ. આટલું કહેતા માતાજીએ દોડી દીધી અને આ બાજુ સુજનબાઈને ખબર પડી ગઈ. પોતાના રૂવાડા બેઠા થઈ ગયા, હાથ ધ્રુજવા લાગ્યા અને ખબર પડી ગઈ કે માતાજીએ મારી અરજી સાંભળી લીધી છે. માં મારી વારે જરૂર આવશે. આ મોગલ આઈ હાથમાં તલવાર લઈ દરિયા ઉપર થતા કડીના હવેલીમાં બાદશાહ પોતાના મહેલમાં સૂતો છે. ત્યાં ઢોલિયા ઉપર સૂતેલા બાદશાહને એક જ પાટો મારીને માતાજીએ નીચે પાડી દીધો. પણ બાદશાહે આંખ ઉઘાડીને જોયું. ત્યાં જગદંબા નું ક્રોધે ભરાયેલું મોઢું જોઈને સમજી ગયો કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, આ તો કોઈ આધ્યા શક્તિ લાગે છે. એટલે પોતે ભાગવા માંડ્યો. આગળ બાદશાહની પાછળ મોગલ આઈ ડુંગરની પહાડો વીંજતા, નદીઓને નાળા ઓળંગતા દોડતા જાય છે. પાછળમાં મોગલ ખુલ્લી તલવાર લઈને દોડતી આવે છે. હવે બાદશાહને બીક લાગી એટલે ભાવનગર જિલ્લાના તળાજા પાસે નાનું એવું એક ગામ. બાદશાહ આ ગામમાં ગરી ગયો. ગામમાં જઈને એક ઘરમાં પોતે સંતાઈ ગયો અને ગામજનોને કહ્યું કે બધાય ગામની બહાર નીકળી જાઓ અને એકોએ ઘરને તાળા મારી દો. અને જો કોઈ આવીને કહે કે અહીંયા બાદશાહ આવ્યો છે તો કોઈને કહેતા નહીં, અને જો કીધું ને તો કોઈને જીવતા નહીં રહેવા દો. ગામના થરથર ધ્રુજવા લાગ્યા. બધા બહાર ઉભા છે અને બધાના ઘરે તાળા મારેલા છે. હવે માતાજી આઈ મોગલ પહોંચ્યા અને ગામના લોકોને પૂછે છે કે આ બાજુ કોઈ બાદશાહ જોડતો આવ્યો? પણ ગામના થરથર ધ્રુજે છે અને કાંઈ જવાબ આપતા નથી. માતાજી સમજી ગયા કે આખા ગામમાં બધાને ઘરે તાળા છે એટલે બાદશાહ નક્કી અહીંયા જ છે. પછી માતાજી એક જ તલવારને ઝાટકે આખા ગામના તાળા તોડી નાખ્યા અને પછી એક ઘરમાંથી બાદશાહ નીકળ્યો અને એની ખબર પડી ગઈ કે હવે મને જીવતો નહીં રાખે. એટલે તે બાદશાહ માં મોગલના પગે પડી ગયો અને કહેવા લાગ્યો, મમ્મી જાન મુझे માફ કરો, અમ્મી જાન મુझे માફ કરો. અમ્મી જાન એટલે માં. અને કહેવાય છે કે માં શબ્દ જ્યાં મોગલને સાંભળ્યો ને ત્યાં તો તલવાર વાળો હાથ નીચે પડી ગયો. હટ સાલા નુગરા, તે મને અમ્મી જાન કીધું, માં કીધું, એટલે હવે તને મારાથી મરાય નહીં. જા ભાગ, તારા કડીમાં પાછો જતો રે. અને આજ પછી જો કોઈ બેન દીકરી સામે ઊંચી નજર કરીને જોયું છે ને તો તને મારી નાખીશ. આટલું કહી પછી કડીનો બાદશાહ પોતાના દરબારમાં ભાગી ગયો અને ગામ લોકોની સામે જોઈને માં મોગલ કહેવા લાગ્યા, તમે આ ભાગેડુને સંતાડ્યો. માતાજી બોલ્યા કે આજથી આ ગામનું નામ ભગોડા પાડો અને આજ પછી કોઈ દિવસ આ ઘરમાં તાળા નહીં મારી. ત્યારે ગામ લોકોએ કહ્યું કે માતાજી, પણ અમારી કોઈ કિંમતી વસ્તુઓ કોઈ ચોરી કરી જાય તો? ત્યારે માં મોગલ બોલ્યા, સોરને જો ભગોડા ગામનો સીમાડો વટવા દઉં તો હું ભગોડા વાળી મોગલ ન કહેવાઉં. અને કહેવાય છે કે મિત્રો ત્યારથી આ ગામનું નામ ભગોડા પાડ્યું અને એ દિવસથી કોઈ ઘર કે દુકાનમાં તાળા મારતા નથી. અને જો કોઈ ચોરી કરવાનો પ્રયત્ન કરે તો એ ભગોડા ગામનો સીમાડો પણ વટી શકતો નથી. તો મિત્રો આ હતો ભગોડા ગામની મોગલ માનો ઇતિહાસ. મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો. ફરી મળીશું એક આવા નવા જ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.